ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવી વેજીટેબલ મેગી, જે થોડી અલગ રીતથી બનાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે બનાવી લઈએ વેજીટેબલ મસાલા મેગી. વેજીટેબલ મેગી બનાવવા માટે મેં અહીં કેપ્સિકમ મરચાં લીધા છે, ટામેટાં લીધા છે, લીલા ધાણા લીધા છે, કાંદા લીધા છે, લીલા વટાણા લીધા છે, ગાજર લીધું છે અને આપણે મકાઈ લીધી છે અને આ મેગી લીધી છે. હવે આપણે આ બધા વેજીટેબલ પહેલાં સાતળી લેવાના છે. તેના માટે એક બાઉલમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય પછી આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને પછી પહેલાં તો આપણે કાંદા એડ કરીશું. કાંદા થોડા સતળાઈ જાય પછી આપણે તેમાં ટામેટાં અને બધા શાકભાજી આપણે એડ કરી દેવાના છે અને પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. તો આનો ટેસ્ટ, આ વેજીટેબલનો ટેસ્ટ મેગીમાં ખૂબ જ સરસ આવતો હોય છે. આમ તો વેજીટેબલ કોઈ ઓછા ખાતા હોય છે, પરંતુ આ રીતે તમે મેગીમાં એડ કરીને ખાશો તો બધાને ખૂબ જ ભાવશે. પછી આપણે તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી અને તેને વેજીટેબલને ચડવા દેવાનું છે. તો આપ જોઈ શકો છો આપણું વેજીટેબલ સારી રીતે ચડી ગયું છે. તે બધી મકાઈ ને બધું ટમેટાં અને બધું સારી રીતે ચડી ગયું છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે મેગી સાથે જે મસાલો આવે તે એડ કરીશું. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. તો તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે તેમાં સોસ એડ કરીશું. ઘણા લોકો સોસ એડ કરતા નથી, પરંતુ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અહીં હું 1 ચમચી ટમેટો સોસ અને 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરી રહી છું. તો આ રીતે એડ કરવાથી મેગીનો ટેસ્ટ ખૂબ જ બમણો થઈ જાય છે. તમે આ સોસ ચોક્કસથી ટ્રાય કરજો. પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પછી આપણે તેમાં મેગી એડ કરી અને તેને સારી રીતે ચડવા દેવાની છે. તેને ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે મેગી એની જાતે સારી રીતે સ્ટીમ થઈ જશે. તો આવી રીતે ટુકડા કરી અને થોડા ચમચાની મદદથી નાના નાના ટુકડા કરી લેવાના છે અને પછી ઢાંકણ ઢાંકી અને મેગીને ચડવા દેવાની છે. મેગી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે. તો હવે આપણે જોઈ લઈએ. તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી આપણી મેગી ચડી ગઈ છે. હજી આપણે થોડું પાણી બાળી દેવાનું છે એટલે થોડી વાર ગેસને શરૂ રાખીશું. થોડી આપણે ઘટ્ટ કરવી છે. તો આપ જોઈ શકો છો એકદમ જ ઘટ્ટ એવી આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે. આ મેગીને તો આપણે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરીશું. હવે ગેસને બંધ કરી અને મેગીને આપણે સર્વ કરી લઈએ. તો આપ જોઈ શકો છો કેટલી સરસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ રીતે મેગી બનાવશો તો બાળકોને તો ખૂબ જ ભાવશે. ઘણીવાર બાળકો વેજીટેબલ્સ, વટાણાને એવું ઓછું ખાતા હોય છે, તો તમે આવી રીતે મેગીમાં એડ કરીને આપશો તો તે હોશે હોશે ખાશે. તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી વેજીટેબલ મસાલા મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારી આવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.